અહીં દોરા ધાગા ધૂણવામાં અને દાણા જોવામાં માનવામાં આવે છે? અમે દોરા ધાગા ધૂણવું એથી બહુ દૂર છે, બહુ એટલે બહુ દૂર છે. તમે અમારા મંદિરે તમે બોર્ડ વાંચજો, અમે અહીંયા શ્રદ્ધા રાખો, અંધશ્રદ્ધામાં તો બિલકુલ માનતા નથી. અમે કૂતરું કરડે એટલે પેલા આમથી દાણા આપીએ, તો પેલા ઇન્જેક્શન દેવડાવો, પછી અમે દાણા આપશું. સરપડસ થાય, દાણા આલ્યો, દવાખાને વયા જાઓ. આજે 108 ને ફોન કરો એટલે 15 મિનિટમાં 108 આવે છે. હજારો કામ આપણી પેઢીમાં થયા છે. જ્યારે હવે તો વાટ ક્યારે જોવાની છે ન થાય ત્યારે. અત્યારે ભુવાઓના નામ બહુ ખરાબ છે, ભુવાઓ રજા નથી આપતા, ભુવાઓ આમ નથી કરતા. એ આપણી ઉજળી પરંપરાને કલંક ન લાગે એવી રીતે અમે અહીંયા રહીએ છીએ. એટલે આ પ્રથા પેલા શરૂ હતી. અમારે અહીંયા કોઈને સરપંચ થાય તો પેલા રજા લેવા આવતા કે અમે આને લઈ આવીએ મંદિરે, તો બેસુદ હાલતમાં હોય તો રજા આપે તો મંદિરમાં લઈ આવતા. એનું જેલ ચૂહી અને એ બધાએ સાથે ચાલીને જતો એવા હજારો દાખલા છે. વિજ્ઞાન એમ કે છે કે હડકવા ઉપડે પછી બંધ ન થાય, એવા હજારો દાખલા છે કે અહીંયા હડકવા ઉપડ્યા પછી પણ બંધ થઈ ગયા છે. પણ અમે અત્યારે 21મી સદી સાથે ચાલી અને ખાલી માણસોને દાણા આપી અને દવાખાનાની રજા આપી.